તળાજા શહેરમાં રામપરા રોડ ખાતે તળાજા તાલુકા યુવા તળપદા કોળી સમાજની વાડીમાં કોળી સમાજ સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા આયોજિત છઠ્ઠા સમૂહ લગ્નનું આજે ભવ્ય આયોજન કરાયું હતું। તળાજા શહેરમાં રામપરા રોડ ખાતે શ્રી તળાજા તાલુકા યુવા તળપદા કોળી સમાજ દ્વારા મહા મહિનામાં અને વૈશાખ માસમાં દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે। તેવી જ રીતે આ વર્ષે પણ તારીખ 19/5/2024 ને રવિવારે ભવ્યાતિભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। કુલ 64 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આજે 25,000મી વધુ લોકો ઉમટી પડ્યા હતા અને વિશાળ મંડપ પટાંગણમાં એક સાથે બેસી ભોજન પ્રસાદ ગ્રહણ કરેલ મેળા જેવું વાતાવરણ સર્જાયું હતું। કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તળાજા પોલીસ, હોમગાર્ડ, જીઆરડી સ્ટાફ સહિત બંદોબસ્ત ગોઠવ્યો હતો। તાલુકા પંચાયત, નગરપાલિકા સહિત તંત્રનો સાથ સહકાર મળેલનું અગ્રણીઓએ જણાવેલ। ઠંડા પીણા સહિતના વેપારીઓને તડાકો પડ્યો હતો। લગ્ન મંડપમ ભોજનશાળા સહિત ઠેર ઠેર બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલ। કોળી સમાજ સહિત દરેક સમાજના અગ્રણીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહેલ। સંતો, મહતો, નેતાઓ સહિત ઉપસ્થિત રહેલ અને 64 નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। આજે ભાવનગરથી પૂર્વ મેયર અને લોકસભાના નીમુબેન બામણિયા, તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ, ધારાસભ્યો, પૂર્વ રાજ્યમંત્રી, પૂર્વ ધારાસભ્યો, પ્રમુખો, તાલુકા જિલ્લા પંચાયત સભ્યો, મહિલા અગ્રણીઓ, સરપંચો, સેવાભાવી મંડળો સહિત ઉપસ્થિત રહેલ અને ઉનાળાના કારણે હીટવે ગરમી હોવાથી આરોગ્ય વિભાગની ડોક્ટર ટીમ, તાલુકાની CSC ટીમ, નર્સ સ્ટાફ, ડોક્ટર સ્ટાફે ખડેપગે સેવા આપી હતી અને 1-2 વરરાજા જાનૈયાને બીપી વધી જતા તેમજ અન્ય દર્દીઓની સારવાર સમૂહ લગ્નોત્સવ પટાંગણ માંગ સ્થળ પર જ કરી હતી। અહીં અબાલ વૃદ્ધ સૌ કોઈ સતત સેવા બજાવતા હતા। અગ્રણીઓએ જણાવેલ કે વધુને વધુ સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમ થવા જોઈએ અને દરેક સમાજ સમૂહ લગ્નોત્સવના આયોજન કરવા અનુરોધ કરેલ। તમામ લોકોનો આયોજકોએ આભાર વ્યક્ત કરેલ। સુંદર આયોજન કરવા બદલ ઠેર ઠેરથી તળાજા તળપદા કોળી સમાજ સમૂહ લગ્નોત્સવ સમિતિના તમામ આયોજકોને અભિનંદન પાઠવેલ। કેમેરામેન અલ્પેશ ચૌહાણ, રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ।
આજે તળપદા કોળી જ્ઞાતિના સમૂહ લગ્ન યોજાણા છે. કુલ કેટલા સમૂહ લગ્ન અને કેટલુંક દસ્તા અને કેટલાક લોકો અને અંદાજે આજે તળાજા ખાતે તળપદા કોળીની વાડીમાં કોળી સમાજના 64 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે અને કોળી સમાજના તમામ સંગઠનો અને દરેક પાર્ટીના તમામ રાજકીય આગેવાનો બધા જ સાથે મળી અને આ સમાજનું કાર્ય ખૂબ ધામધૂમથી કરીએ છીએ. અને આજે આ સમૂહ લગ્નમાં 25,000 જેટલા લોકોએ ભાગ લીધો અને પ્રસાદી લઈ અને અહીંથી શાંતિપૂર્ણ અમારું જે કાર્ય છે સમૂહ લગ્નનું એ પૂર્ણ થયું. સમૂહ લગ્નમાં આવ્યા છો તળાજા, તો આનો માહોલ અને કેવું આપનું આયોજન અને કઈ રીતનું આયોજન કરવું પડે, કોળી સમાજ માટે શું સંદેશ દેવા માગો? સાહેબ સર આપણે જે તળાજા સમૂહ લગ્નમાં આવ્યા છો તળપદા કોળી જ્ઞાતિની વાડી, આપના એનો માહોલ કેવો ગમ્યો અને આપ કોળી સમાજ અને તમામ સમાજને સમૂહ લગ્ન બાબત શું સંદેશ દેવા માગો? આજે તળાજામાં સમસ્ત યુવા તળપદા મંડળ દ્વારા ભવ્ય સમૂહ લગ્નનું આયોજન થયું છે. 64 દંપતીઓ, નવદંપતીઓ, એમને સૌપ્રથમ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને આજે તળાજાની અંદર જ્યારે સમૂહ લગ્નનું ભવ્ય આયોજન થયું છે ત્યારે મંડળો દ્વારા, સમાજના આગેવાનો, દાતાઓ દ્વારા અને સ્વયંસેવકો દ્વારા ખૂબ સુંદર મજાનું આજે આયોજન થયું છે. ખૂબ સરસ વ્યવસ્થાઓ, પ્રસાદી લેવા માટેની વ્યવસ્થાઓ પણ ખૂબ સારી થઈ છે. મંડપમાં સમૂહ લગ્નના જે વરઘોડિયાઓ છે એમની પણ સુંદર વ્યવસ્થાઓ થઈ છે. ત્યારે સૌને હું શુભેચ્છાઓ પાઠવું છું. અને સમૂહ લગ્ન દ્વારા ખર્ચ ઓછો થાય અને એક સમૂહ ભાવના જાગે અને સરસ મજાનું આયોજન થાય એ બદલ સૌ મંડળોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. થેન્ક યુ સર.